લાઈફમાં સફરિંગ આવે, નિયર એન્ડ ડિયર વન્સમાંથી પણ આવે, પણ એ સંબંધ કાપતા પહેલા યુનિટીનો વિચાર કરવો, રેસિપ્રોકેટ થતા પહેલા યુનિટીનો વિચાર કરવો. એ જે ઘા તમને વાગ્યો છે એ ચોક્કસ નહોતું થવું જોઈતું પણ થઈ ગયું છે, યુ આર હર્ટ, પણ એનું લેવલ કેટલું છે, કેટલા દિવસ ટકશે, એ વ્યક્તિ હાથે કરીને કર્યું છે, ઇન્ટેન્શનલ છે કે અનઇન્ટેન્શનલ છે, આ ઘણું બધું વિચારવું પડે બિફોર યુ રેસિપ્રોકેટ. કારણ કે તમે રેસિપ્રોકેટ થશો એટલે યુનિટી તૂટશે જ, અને યુનિટી તૂટશે એટલે તમે ડિસ્ટર્બ થશો, અને વ્યક્તિગત જીવનથી વ્યવહારિક જીવન સુધી સફળતામાં પ્રશ્ન ઊભા થશે જ. હર્ટ તો બધા જ થવાના છે, અને ક્યાંથી થવાના છે? નિયર એન્ડ ડિયર વન્સમાંથી જ, કારણ કે દુનિયાનો ક્રમ છે. તો એને ઇવેલ્યુએટ પ્રોપર કરવું પડે. થોડી થોડી વાતમાં નારાજ નહીં થવાનું.